મોગલ ડાયરાના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં ને? 2 અઠવાડિયા પછી પાછો આજ આપણો વ્લોગ ચાલુ થાય છે ને આની પહેલાં આપણે 15 દિવસ પહેલાં એક વિડીયો નાખ્યો હતો મારા પડવીનો અને દક્ષનો ત્રણેયનો. અત્યારે પાછું 2 અઠવાડિયા પછી આપણો વ્લોગ આવે છે. પાછું કાંડ થઈ ગયું છે ભાઈ. ને મને તો ક્યારેક એમ થાય છે કે યાર હું મારી જિંદગી હાથે કરીને બગાડું છું કે બગડી ગઈ. એનું જ કંઈ આમ મગજમાં બેઠતું નથી કે મારી જિંદગીમાં મારે યાર જ કેમ એવું થાય છે એમ. હવે એ ટપો નથી પડતો. અત્યારે પાછું તમે ટાઇટલ થંબનેલ જોઈ જ લીધું છે કે કિરણ સાથે વિડીયો આવે છે. થોડાક દિવસ પહેલાં પડવી સાથે વિડીયો આવેલા હતા. આ વિડીયો હજી ક્યારે મૂકવું એનું તો કાંઈ નક્કી નથી. દક્ષ ને પડવી તો અત્યારે મારા ઘરે જ છે. હવે એ તો મારા ઘરે જ રહેવાના છે. એ કાંઈ જવાના છે નહીં, ગમે થઈ જાય તો. પણ અત્યારે મેં કિરણને છે ને મારી આમ આખી મેટર છે ને હું છે ને પહેલેથી એ તમને મારે આખું સ્પેશિયલ એક વિડીયો બનાવીને કહેવું પડશે. ત્યાં સુધી બધાને નહીં સમજાય. હું તો ભાઈ હાવ બદનામ થઈ ગયો છું રિયલમાં. આમાં બધાનું વિચારીને મારી જિંદગી મેં દાવ ઉપર નાખી દીધી છે એવું છે. અત્યારે તો કિરણ છે ને અત્યારે કપડાં કાઢે છે કેમ કે મારે છે ને નાવા જવું છે. તો આપણા અત્યારે કપડાં તો આવી ગયા છે ભાઈ, અમારા કપડાં છે તો હું નાહી નાખું. બીજી વાર આવ્યા છે મારી પાસે. હું ભગવાને ધાર્યું હોય ને એનું કંઈ ખબર નથી પડતી. કેમ હે? જવાબ તો દે. હો હું જવાબ દે. એમ બીજી વાર કેમ પાછું આવવું પડ્યું? એમ કઠણાઈ માથા મારે એટલે હું કઠણાઈ છું કે એમ? તું કઠણાઈ છે એમ? જીપ તો હાસુ જ બોલે કે નહીં? તો ભાઈ તું બીજી વાર આવવું પડ્યું એમ? ભગવાને ધાર્યું હોય છે ને કે તમારે ભેગું જ રહેવાનું છે એવું હોય છે કે હે? તો જ આવું થાય ને કા? પછી આખી મેટર તમને ખબર નથી મિત્રો. હું તમને આખી મેટરને છે ને થોડીક વારમાં રિલીઝ કરું. થોડું છે ને કહું ખાલી તો તમને થોડુંક આમ થાય કે ભાઈ આ બધું થાય શું ને એ તમને હું કહે. ઘણાની કોમેન્ટો એવી આવે પાછી. ઘણાની કોમેન્ટ એવી કે બે દિવસ આની ભેગો વિડીયો બનાવે, બે દિવસ આની ભેગો બનાવે છે. હું આખું ડિટેલ અમને કહો એમ. તો આપણે એક વાર આખો વિડીયો બનાવીને ડિટેલ જ કહી દેવાની છે બધાને. પહેલાં હું છે ને મારું કામ કરી નાખું, નાહવાનું છે તો હું નાહી આવું. હવે ફેમિલી છે ને મેં અત્યારે તમને વાડી દેખાય ને એ વાડી જ રાખી લીધી છે. કેમ કે છે ને ભાગવું જ રાખી લીધું. હવે ગામમાં રહેવાય નથી જવું કારણ કે કંટાળી જો બાંધીને કંટાળી જો બધા કેટલા ક્યારે બાંધવું એમ. બાંધીને ધરાઈ જવું. હું હેરખો ધંધો નથી કરી શકતો. મને હવે ધંધામાં રસ નથી. મારા ભાઈ હકારે છે, બધા આવે છે કે અમારે જવું છે. હકારો શાંતિથી હું ઓર્ડર કાયમ લઈ લઉં ને એ મારો ભાઈ ને બધા હકારે છે. બે ભાઈ હકારે છે ને બધા મજૂરી કામે આપણું દાડિયાનું ચાલુ જ છે, બોલેરો ચાલુ જ છે. પણ મને હવે રસ ઉઠી ગયો હકીકતમાં. કેમ કે યાર જેટલી સેવા કરીશ ને એટલી ડબલ તો મને હામી પીડી છે બધાની. એટલા માટેથી હવે બસ આવું એક સરસ મજાનું લોકેશન વાળી જાવ વાડી રાખી લેવાની છે. અત્યારે આમાં શેણાનું વાવેતર છે. અહીંયા આપણો ખાટલો છે. બસ આવી વાડી ગોતી લેવાની છે, શાંતિથી રહેવાનું છે. કોઈ યાર માથાકૂટ ન થાય. કેમ હા? ને આપણે છે ને વિડીયો બનાવવાનો છે બસ. બીજી જિંદગીમાં વિડીયો બનાવવા સિવાય જીવવાનું થતું નથી. એમાં એવું થાય હું છે ને માઇન્ડ મારો 1 મહિનો દિવસ બધું પાટે ચડાવું ને તો મારે કોઈ યાર વાંધવાથી એટલે મારો મગજ એવો છે ને મહિનો 2 મહિના બંધ કરી દઉં પછી વિડીયો બનાવવાનું કંટાળી જાઉં. કેટલા ઘરે બાંધવું તો મારે એવું દર વખતે થાય. તમે મારે ખાલી આઈડી એકવાર ચેક કરી દો. બાકી મારે વ્યૂઝે સારા આવે, તમારો બધાનો સપોર્ટ સારો છે. પણ હું જ ખુદ કંઈ કામ કરી શકું એમ શું નહીં. એટલે હવે એવું વિચાર્યું છે કે કડિયાળી મૂકી દેવાનું છે, શાંતિથી વિડીયો બનાવવાના છે. પહેલાં મોટર તો ચાલુ કરી દે. એમ શું કાઢવું પડે? એ પણ હું કાઢી નાખી. તું પહેલાં મોટર ચાલુ કરી દે. ઓલા લાકડાથી કરી નાખ. એ તો ચાલુમાં નીકળી જાય. આ હાથે નહીં લે, આ બાજુનું ઘેર ને હાથે નહીં લાકડા લે. લાકડા સિવાય નહીં કઈ શાળા કરવાનું. કોઈ ટાટરમાં એમાં હાથ ન અડાડે. ઓલી બાજુ હા બંધ કરવાની છે. ઈ ચાલુ કરવાની છે. ઉપર કરવાની દબાવની એને બસ થઈ ગઈ. આ રીતે તમને આવવાની મજા આવે. વાડી આવી મોજ વાડી જ મળે. બાકી ન મળે ગામડામાં. આ સિટીમાં મોજ ન જોવા મળે, ગામડામાં મળે. કાન માકડી જાય પાણી. તો ફેમિલી હવે આપણે નાહીને કપડાં પહેરી લીધા છે ને હવે છે ને 6 વાગી જશે. મસ્ત અત્યારે વાતાવરણ થઈ ગયું છે, કાંઈ ઘટે નહીં. મને એમ થયું કે હું તમને છે ને થોડુંક બ્લોગમાં બતાવું છું સનસેટનો વ્યૂ કેવો આવે.
આ છે અમારા ઘરની વાડી 50 વીઘા. 50 વીઘા છે ને અમારું જ છે, કેમ કે મેં રાખી લીધું છે 50 વીઘા. રાખવું ને આપણે? બાકી અત્યારે સનસેટ એવો છે ને એટલે મને એમ થયું કે હાલો આજ તમને વ્લોગમાં બતાવી દો ભાઈ. વાડીનું હકીકતમાં એ સિટીમાં રહે ને એના કરતાં ગામડે રહેવાની મજા આવે તાકાતથી. અહીંયા વ્યૂ એટલું મસ્ત આવતું હોય ને પછી છે ને આમ શાંતિ હોય. હું સિટીમાં આપણે 7-8 વર્ષ કાઢેલા જ છે, નથી કાઢ્યા એવું નથી. 7-8 વર્ષ સુરતમાં રહી ગયેલો છું, પણ ના આમ એક ધારું ટેટ અહીંયા આમ છે ને આમ શાંતિ હોય, આમ નેચર હોય. હું ઓલું કહેવાય આમ છેકલા બોલતા હોય ને એવું, બસ આમ પ્રકૃતિ હારે જીવન હોય આપણું. ને રિયલમાં કહું ને તો સિટી કરતાં ગામડામાં જીવવાની મજા આવે. કમાણી ઓછી હોય ગામડામાં, પણ જીવવાની ગામડામાં મજા આવે. ફેમિલી આપણે છે ને સંડાસ જવું હોય ને તો ભાઈ આ રીતનું ડબલું લઈને જવું પડે. ને આમાં છે ને ખુલ્લામાં ગમે ને બે જવાનું, કારણ કે અહીંયા તો કાંઈ બાથરૂમની વાટ નહીં જોવાની. એટલે હવે તમારા ભાઈને છે ને 2 નંબર લાગી જશે એટલે મારે જવું પડશે. કારણ કે છે ને તબિયત થોડીક છે ને મારી બગડી ગઈ છે. એમાં એવું હતું એક મેં ભજીયા એક જગ્યાએ એક દુકાનેથી ખવાઈ જાય ને ભાઈ એટલું નિમક નાખી દીધું ને ઝાડા થઈ ગયા કસમથી. ઝાડા કરાવી દીધા મને. ઝાડા થઈ જાઉં 5 થી 6 વાર તો જો સંડાસ કરવા, હજી પાછો જાઉં છું. આ કસમથી મારી તબિયત છે ને ખરાબ થઈ ગઈ છે. ભગવાને કાંક ધાર્યું છે ને અમે બે ફિર સે ભેગા હો ગયા. કા હેરખું બોલ, કુછ બોલ તો ખરી, બે શબ્દ નથી આવડતું કેમ? મને તો એમ હતું કે આને વિડીયો બનાવતા આવડશે, પણ હકીકતમાં 2 મહિના હવે પહેલાં છે ને 2 મહિના મારી ભેગી પહેલાં રહી ગઈ છે ને વિડીયો બનાવતી, પણ હજી એને આવડ્યું નથી બનાવતા. ક્યારે આવડશે એ નથી ખબર પડતી. આવડશે કે નહીં આવડે? હે નહીં આવડે કેમ? વિડીયો કોઈને કાંઈ મતલબ નથી, આપણે ખાલી દાઢી કરવાનું હોય બસ કે નહીં. ચાલો મોટું બતાવી દો. ફેસ રિવીલ કરી નાખવાનું છે હવે આનું. ફેસ રિવીલ તો કરી જ નાખવાનું છે, ગમે થઈ જાય ફેસ રિવીલ કરી નાખું. હવે છે ને હકીકતમાં આપણે ફેસ રિવીલ કરી જ નાખવાનું છે થોડાક જ ટાઈમમાં. પણ આ વિડીયો તો ક્યારે અપલોડ થાય એનું તો કંઈ નક્કી નથી. બધું મારું છે ને હરખું બધું સેટિંગ થઈ જાય ને પછી હું આ વિડીયો અપલોડ કરવાનો છું. ને પછી છે ને થોડાક જ દિવસોમાં ફેસ રિવીલ કરી નાખવાનું છે. ઓલી વખતે મેં ફેસ રિવીલ નહોતું કર્યું, પણ હવે છે ને આ વખતે આપણે ફેસ રિવીલ કરી જ નાખવાનું છે, ગમે થઈ જાય. ઓય બાપા, આ રીતની ભાઈ અમારે ગેટ આવે છે. અને અત્યારે હળી ગયેલા બોર ખાઈશ. હળી ગયેલા હશે લે શું હારા છે. અત્યારે બોરની સિઝન પૂરી થઈ ગઈ છે. તો હવે કહેવાનો મતલબ એમ છે કે આપણે છે ને ફેસ રિવીલ થોડાક જ દિવસોમાં કરી નાખવાનું છે. ને ભાઈ મારા શું કહેવાય 50,000 સબસ્ક્રાઈબ થઈ જાય ને હું યાર મહેનત નથી કરતો. તમે મને એટલો સપોર્ટ કરો છો ને હું મહેનત નથી કરતો એવું થાય છે. 50,000 સબસ્ક્રાઈબ કરવામાં છે ને ભાઈ ભીણા આવી જાય રિયલમાં. તો 50,000 મારે થઈ જ જશે અત્યારે. બોલો તમારો બધાનો એટલો સપોર્ટ છે ને 50,000 થઈ ગયા છે. પણ હવે યાર હું શું કહેવાય હું મહેનત નથી કરી શકતો. તો હવે એવી આશા રાખું છું કે છે ને ફટાફટ આમાં સબસ્ક્રાઈબ કરી દેજો ને 1 લાખ સબસ્ક્રાઈબ થઈ જાય ને એવું કાંઈક કરાવી દો, એટલો સપોર્ટ કરી દો.